નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પીએમશ્રી મોડેલ સ્કૂલ સેલેમ્બા ખાતે પર્યાવરણ સંવર્ધન અને જૈવ વિવિધતાના રક્ષણના હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા અનોખી સર્જનાત્મક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. શાળાના પ્રકૃતિપ્રેમી શિક્ષક નિરલભાઈ પટેલ દ્વારા સંરક્ષિત કરવામાં આવેલા દુર્લભ વૃક્ષોના બીજનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ સુંદર રાખડીઓ તૈયાર કરી હતી. આ પ્રવૃત્તિના માધ્યમથી રક્ષાબંધન પર્વને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ દુર્લભ વૃક્ષોના બીજને રાખડીમાં સર્જનાત્મક રીતે સામેલ કરી વૃક્ષોનું રક્ષણ કરવું એટલે ભવિષ્યનું રક્ષણનો સંદેશ આપ્યો હતો. આ પ્રવૃત્તિઓ મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ, બીજ સંરક્ષણ, જૈવ વિવિધતા જાળવણી તથા પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. શાળાના આચાર્ય શ્રી રામસિંહભાઈ વાડેર તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દુર્લભ વૃક્ષોના બીજને માત્ર સંરક્ષિત કરવાની સાથે તેનો શૈક્ષણિક અને સામાજિક સંદેશ માટે ઉપયોગ કરવામાં આવતા શાળાની બીજ બેંક અને પર્યાવરણ સંવર્ધન અભિયાનને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ થયો છે. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો હતો કે જેમ રાખડી ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ અને રક્ષણનું પ્રતીક છે, તેમ વૃક્ષો અને પ્રકૃતિની રક્ષા કરવાની જવાબદારી પણ આપણા સૌની છે. અનોખી પહેલ દ્વારા સેલેમ્બા પીએમશ્રી મોડેલ સ્કૂલમાં રક્ષાબંધનના પર્વને માત્ર પરંપરાગત રીતે નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે ઉજવવામાં આવ્યો, જે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે પ્રકૃતિ પ્રેમનો પ્રેરણાદાયી અનુભવ બની રહ્યો છે. રિપોર્ટર નાયક પંકજ,